જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. કેટલા હારા છો. મને ખબર છે બકા કે તને સંગીતનો કેટલો બધો શોખ છે. કાલે તમે મારા માટે હાર્મોનિયમ લાયા હતા, આજે મારા માટે વહોડી લાયા. તમે કેટલા હારા છો. મને કેવી રીતે સમજાવું કે આ હાર્મોનિયમ હાથે જે રાગડા તોડતી હતી એમાં તો મને સોસાયટી વાળાએ મારવા દીધો. આ વહોડી મોઢામાં ગાલ્યાનું ને તો રાગડા તોડવાનું તો બંધ થાય. એટલે બકા હું એમ કહું છું કે હાર્મોનિયમ તું કેટલું સરસ વગાડતી હતી, પણ એની સાથે જો તું એવું જે કરતી હતી ને એનાથી તારું ગળું બગડી જાય ને એટલે. પણ જાઓ મને નહીં બોલ જાઓ. અરે વળી પાછું શું થયું? મને બધું કીધું આ બાજુવાળા મગનભાઈએ. શું કીધું? આ છગનની લારીએ જઈને તમે એકલા ગોટા ખાતા હતા. અરે ના ગોડી, એકલા થોડી ખાતો તો. અરે એની હાથે ડુંગળી મરચો ચટણી બધું હતું. તમે તો જાડો હતા, મારી મજાક કરત માં તમે જો વાત જ નહીં કરી. બકા તારે મારાથી રીઝવવાનું નહીં. અરે તું તો મારું બકુલું છે, તું મારી જાનું છે. તું રીસાઈ જાય મને ગમે ન ગમે ને. અરે તું તો મારી ડાર્લિંગ છે, ડાર્લિંગ. જો માણસ લગ્ન ન કરે ને ત્યાં સુધી અધૂરો, લગ્ન કર્યા પછી પૂરો. હા મારી કાઈ નહીં. જો હું તારી માટે શું લાવ્યો છું જોજે. હા અડવાનું નહીં. ચાલ આપણે ગેમ રમીએ. આ થેલીમાં તું જોયા વગર એમ કહી દે કે આમાં શું છે, તો આ થેલીમાં રહેલી બધી કેરીઓ તારી. બધી કેરીઓ મારી. તો આમાં અડવાનું નહીં. આમાં છે ઝીરો. ખોટું. લાપસી. ખોટું. જલ્દી બોલ. આ થેલીમાં રહેલી બધી કેરી મળશે. ગુલાબજામુન. ખોટું. નહીં. ગોળ. સાચું. અરે વાહ, આ થેલીમાં ગોળ જ છે. તું જીતી ગઈ અને આ થેલીમાં રહેલી બધી કેરીઓ તારી. બૈરું છે ને આટલી બુદ્ધિવાળું જ લાવવાનું. ઓનથી જરાક પણ વધારે બુદ્ધિવાળું લાવે ને તો જેમ મેં થેલીમાં કેરીઓ આલી ને એમ એ થેલીમાં તમને તરબૂચ પાસ થાય. સમજી ગયા ને? મસ્ત છે ને? કેરી આમાં નાખીને સ્ટ્રોની જેમ પીસ. શું બુદ્ધિ આલી છે ભગવાને. આ બાજુના મોલમાં છે ને સેલ લાગે છે, મને હાડીઓ લઈ આલે. શું દર અઠવાડિયે હાડીઓ. અરે યાર, એક તો હમણાં મારા પગાર નહીં થયો, બરાબર છે, છેલ્લો મહિનો ચાલે છે, આખર તારીખ છે, હમણાં નહીં પૈસા રવા દે. સાડી બાડી કોઈ જોડથી ઉધાર લઈ લો. એટલે પૈસા મને કોણ ઓળખાતે ઉધાર આવતું હોય છે? આ પેલા ચોથા ઘરવાળા નહીં, કિશનલાલ. હા એ. પછી આ બાજુવાળા મગનભાઈ, પેલા ગલ્લાવાળો, પેલો છગન, બધા તો ઓળખ જ. તમને લઈ લો. જે ઓળખે એ હાલતા નથી. હા બસ હા તો હું ફોન કર્યો ને તારા આ એક સ્કૂટર છે ને તારા રમણે ચડ્યું છે, હું એને થાય ને તારા પેટ્રોલ એને ખાલી કરી નાખું. હા ઊભી રહે. આ હવારમાં નાનો છોકરોની જેમ હું કરતી ફરીશું. શરમ નરમ કેવું છે કે કઈ નહીં? મને કાર લઈ આલો. શું તારો બાપો એ ગાડી પૈસાના ડલ્લા માં લીધો છે કે હું તને કાર લઈ આલું? આ ભગવાને પક્ષુ કો માલે છે? એક્સિલેટર દબાવો, બ્રેક દબાવો. હા ત્યાં ગવર્નર ફેરવ. બસ આ તારું ગવર્નર કંટ્રોલમાં રાખ. પડી ગઈ અંદર? તારે જોવો તારે લાય. ઘડીકમાં હાડીઓ લઈ આવો, ઘડીકમાં શેલ લાગ્યો છે, ઘડીકમાં કપડો લાવો, લુગરો લાવો, હાર લાવો, વેટીઓ લાવો, બધું લાવ. અરે કંટાળી ગયો છું તારાથી. તમે હું કંટાળી ગયા છો મારાથી? હું કંટાળી ગઈ છું તમારાથી. આ તમારું ઘર આચું છું, તમને રોધીને ખવડાવું છું. આ તમારા ભાઈબંધો આવે છે, એમને રોધીને હું ખવડાવું છું. આ તમારા બુસ્કોટ, એના બટાડે હું ડાક ચાલુ છું. તારી હાથો
ઉસ્કોટના બટન ટોકવાનો વારો જ ના આવ્યો. રોજ એવો ઉસ્કોટો પહેરતો. કશો વાંધો નથી. શું થઈ ગયું? આ પેલા તમારા ભાઈબંધ નહીં? કોણ? બિપિન. આ તે? એનો ફોન આવ્યો તો. એને બૈરું મરી ગયું. તો એની શમશાન યાત્રામાં તમારે નહીં જવું? અરે ચિયા મોઢે તો એનું આ ત્રીજું બૈરું મરી ગયું. એને મને 3 વખત આમંત્રણ આલ્યું છે મોસમોસોને જવાનું, અને મેં એને એક વખત આમંત્રણ નહીં આલ્યું. અરે તારા મને મારી નાખવા માંગો છો? હું તો આમંત્રણ આલવા માંગુ છું. આ મેળું તો ભાગવું પડે ને. આ દોસ્તાર હોય તો 3 વખત આમંત્રણ આલ્યું. તમારું ભાગવું? डार्लिंग, मेरे रातों का चैन और मेरे दिन की नींद चली गई है. ना डार्लिंग, तुम ऊंधू बोलो છો. रातों की नींद और दिन का चैन होता है. नहीं डार्लिंग, मेरे रातों का चैन और मेरे दिन की नींद चली गई है. બેબી હજી ઊંધું બોલો છો તમે. બેબી, હું સાચું બોલું છું. જો માર તો રાત પાલીની નોકરી છે, એટલે માર તો દિવસે જ ઉગવાનું ને. બેબી હા અહીંયા કેટલી બધી અવર જવર થાય છે. હા. ચલો ને આપણે પેલા ખૂણામાં જઈએ. ખૂણામાં જતા રહીએ. પણ મારી એક શરત છે. વળી પાછી શરત. તમે છે ને મને આમ અડપલા નહીં કરો, નહીં કર. ચેન ચાળા પણ નહીં કરો, અને ગાલ ઉપર બચ્ચી પણ નહીં કરો. નહીં કર. મારા ખોળામાં માથું મૂકીને પણ નહીં સુવો. નહીં શું. તો કંકોડા ખાવા ત્યાં જવું છે? અહીંયા ચોટી મરો. હું તો આ બધું કરવા તૈયાર જ હતો, પણ આ હું કરવા માંગે છે એ જ ખબર નહીં પડતી. મને બધી ખબર છે તમને એટલા બધા વ્યસન છે ને. આ મારે જો લગ્ન કરવા હોય ને તો આ વ્યસન બધું છોડવું પડશે. છોડી દે. છોડી દેશો? હા. શું શું છોડશો પહેલા કહો. જો હું તમાકુ છોડી દે, બીડી પીવાનું છોડી દે, પછી આજુબાજુ ડાફોરીઓ મારવાનું છોડી દે, પડીકી ખાવાનું છોડી દે. બસ. હજી બીજું હું છોડશો? આ બધું જ છોડાઈ દેવું હોય ને તો હવે છે ને હું તારી સાથે લગ્ન કરવાનો વિચાર આવે છે ને એ છોડી દે. તમને બહુ મજાક ઉજજ, બહુ મજાક ઉજજ. સોરી ડાર્લિંગ. જો આટલા સરસ મજાના રોમેન્ટિક વાતાવરણમાં બેઠા છીએ તો એ ઝઘડો થોડી કરવાનો હોય. આપણે તો સરસ મજાના પ્રેમીઓને યાદ કરવાના હોય. કયા પ્રેમીઓ? જેવા કે લૈલા મજનુ, શિરીન ફરહાન, વિક્રમ અને રાધા, આદમ અને ઈવ. આદમ અને ઈવ? વળી આ કયા પ્રેમી? આદમ અને ઈવ એ બંને જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારના પ્રથમ પુરુષ અને સ્ત્રી છે. અને કહેવામાં તો એવું પણ આવે છે કે આપણે બધા એના સંતાન છીએ. આપણે બધા એમના સંતાન છીએ? યસ. મારા ડોહા તો એવું કહેતા હતા કે આપણે તો વોદરાના સંતાનો છીએ. એમાં એવું છે ને કે તારા ને તારા બાપાનું શું છે એ આપણને ખબર નથી. एक्सक्यूज मी मैडम, एक छोटा सा इंटरव्यू प्लीज. जरूर जरूर. कैमरा एक मिनट. कैमरा. नमस्कार मैडम, मैं जीतू पंड्या डीके डिजिटल चैनल की तरफ से. हाँ जी नमस्ते बोलिए. नमस्ते. जी नमस्ते. हाँ जी मैडम, मैं आपसे पूछना चाहूंगा कि आपको ये ख्याल कैसे आया? जी ऐसा है ना कि बचपन से ही मुझे मेकअप करने का बहुत शौक था. नहीं मैडम, मैं मेकअप की बात नहीं कर रहा हूँ. मैं ये पूछ रहा हूँ कि आपको चुनाव में खड़े रहने का ख्याल कैसे आया? वो मैं घर पे अपने हस्बैंड से बहुत लड़ती थी. अच्छा. और मैं ही जीतती थी. तो मैंने सोचा कि ऐसे बेकार लोगों से लड़ने से तो अच्छा है कि चुनाव ही लड़ लूं. जीत तो मेरी ही होगी. वेरी फनी. आपका लॉजिक बड़ा अच्छा है. मुझे बहुत पसंद आया आपका लॉजिक. जी. मैडम, मैं आपसे दूसरा सवाल पूछना चाहूंगा. मैंने सुना है कि आप बड़े दयालु हैं.
जी हूँ, पर आपको किसने बताया ये? मेरे कानों से सुना। एक्चुअली आपके पड़ोसियों ने मेरे को बताया जी, कि जी, आप जी, बड़े जी। दयालु। ऐसा भी मैंने तो सुना है कि आप आपके वहाँ जो काम करता है उससे आप अच्छा अच्छा खाना देती है, अच्छा अच्छा चाय नाश्ता भी देती है टाइम टू टाइम, और जब भी वो बर्तन मांजने बैठता है तो आप उसको गर्म पानी भी देती है, ऐसा भी मैंने सुना। क्या ये बात सही है? हाँ जी, सही है, बिल्कुल अच्छा, सही तो है। मैं ये पूछना चाहूंगा कि कौन है वो भाग्यशाली बंदा? मेरे पति। क्या बात है, क्या बात है, कितने दयालु है, बड़ी अच्छी बात है। मैडम, मैंने ये भी सुना है कि आपके पति के अंदर बड़ी गंदी आदतें हैं, बुरी आदतें हैं, जी, वो जी, जी, जी। व्यसन भी करते हैं, जी, तो जी। उसके बारे में आप क्या जी, कहेंगे? वो सिगरेट पीते हैं, दारू पीते हैं, बहुत सारी गंदी आदतें हैं, बहुत सारा व्यसन है उनको। अच्छा अच्छा, तो कभी आपने समझा नहीं कि ये गंदी चीजें, गंदा व्यसन करने से सेहत को कितना नुकसान हो सकता है? जी नहीं, क्योंकि मेरे एलआईसी एजेंट ने इससे होने वाले फायदे समझाए। जी जी, थैंक यू वेरी मच। मैं आपको आपके चुनाव के लिए शुभकामनाएं देता हूं और आपकी जीत हो, ऐसा मैं आपको शुभेच्छा देता हूं। और दोस्तों नमस्कार, डीके डिजिटल चैनल की तरफ से जोक्स तुम्हारा ने स्टाइल हमारी माँ। आज आपने मंगू जी को देखा है, और मंगू जी चुनाव में खड़ी है जिनका निशान है मिरर यानी कि आईना। और मैं आपसे ये पूछना चाहूंगा, और अभी जो आपने मंगू जी का इंटरव्यू देखा वो भी आपको थोड़ी देर में हमारी डीके डिजिटल चैनल पे दिखाई देगा। जोक्स तुम्हारा ने स्टाइल हमारी, मैं जीतू पंड्या, कैमरामैन मिलन पटेल के साथ। थैंक यू वेरी मच। हो गया मैडम। મંગુ ડાર્લિંગ, અરે જલ્દી જમવાનું લાગ, પેટમાં બિલાડા બોલે છે. ઉંદેડા નહીં બોલ, બિલાડા જ બોલ. આ બિલાડા મારવા માટે બહારથી ડાક્યો બોલાવો. આ તું શું ને ઘરમાં એ ઓછી નથી, તું સોની મની ખાવાનું લાય ડાયપણ કર્યા વગર. લાઈટ. આ તમને કહી દઉં છું હો. આ મને નોમ દઈ દઈને ના બોલાવ. મંગુ મંગુ મંગુ. આ તમે મંગુ મંગુ કહો છો ને એટલે આપણા બે છોકરા મને મંગુ મંગુ કહે છે. ત્યાં આપણો છોકરો તને મમ્મી કે એના હાથું મારે તને મમ્મી મમ્મી કહીને બોલાવવાની ભૂલી પડ્યો. મંગુ નોમ છે તો મંગુ કહીને જ બોલાવું ને. જોઈ હોય તો પાછી બટાકાનું શાક ને કેટલું શાક બનાવ્યું તું? કેટલો બટાકાનું? ચાલ. બકા 14 બટાકાનું બનાવવું જોઈતું તું તારે. એટલું ભાઈ. ના, આ બટાકાનો શાકમાં 14 બટાકાનો શાકમાં હમાય ને એટલું તે મય બેઠું રાખ્યું છે. ભૂલી પડ્યા બહુ ભાઈ. ભાવતું હોય છે આ? હજી ના ભરી ભરી ના. આ પેલા ડબ્બામાં મેં કેટલા મહેનતથી પૈસા ભર્યા હતા. આ તમે રોજ આઈ મને હાલ ને મને જરૂર છે, મને હાલ ને મને જરૂર છે. ઉધાર લઈ જઈને મારા 1700 રૂપિયા લઈ લીધા. અક્કો ચાલ આલો છો પાછા. મને શું ખબર? જ્યોતિષ શું? જાકો જ્યોતિષ પાસે જઈને હાથ બતાડી દે તો કહી દે હું ચાણા પૈસા લે એમ. કાલે તમે મારી માને શું કીધું તું ફોન પર? યાદ છે? આ તમારી સભ્યતા છે કઈ? શું કીધું તું? યાદ કરો કે? અરે મને તો યાદ જ છે. તારી માને મેં ફોન પર એટલું જ કીધેલું કે તમે નરકમાં તો દો. એવું કહેવાય? એવું? લાય ફોન લાય. હમણાં પાછું વાક્ય લઈ લો. ઉપાડો. હા, જય શ્રી કૃષ્ણ સાસુમા. હા, આ કાલે હું તમને કહી દઉં કે તમે નરકમાં જતો, એ મારું વાક્ય હું પાછું કહેશું છું, અને અત્યારે હું તમને કહી દઉં છું કે હવે તમે નરકમાં જતા નહીં. ઓકે? મેં કહું બચ્યો આવું બહુ જ જબરા. આ તમે માજુથી આટલા પૈસા લઈ જાઓ છો કરો છો ને? આ પેલા કાલે બેંક વાળા આવ્યા હતા, હપ્તો નહીં ભર્યો ને તો ગાડી ખેંચી જતા હતા. મેં જીવનમાં સૌથી મોટી એક ભૂલ કરી છે. આજે સાચું બોલ્યા. હા, આ મારા ગાડી છે ને એ રોકડેથી લાવવાની હતી અને લગન મારે લોનથી કરવાનો, અને આ લોન મારા દાદા હપ્તો લેવા હતા ને તો ભરતો જ નહીં, એટલે આ ગાડું ખેંચી લઈને જતા રહેતા. આયા મોટા ખેંચી લઈને ચડ્યા. લે હવે આ લઈને મય રહોડામાં દા દાસુ લીધા વગર મને બતાવ્યા વગર. આ જો બહાર જઈને ખેલા. આ તે જહું તે મહેનત ખાવા જહું. હું છું. ઓદરા માર્યા તો ખોસી આઈ. હા, ચિંતા નહીં કરું, બજારમાં જઉં છું. લાવું તારી માટે ઘરા માટે કઈ? હા, 10 તોલાનો હાર લાવ. હારું. 10 તોલાનો હાર? હું તારી દવાની વાત કરું છું, તારા હારની વાત નથી કરતો. ભૂલી પડ્યો 10 તોલાનો હાર.
હમણાં પેલો ઘોઘરામાં ખાવાનો ફોહો લઈને આવે તો ખાઈ લેજે. હેલો, હા મેડમ, હું રિક્ષાવાળો બોલું. હા, નેસે આવજો, તમારા ઘર નેસે. હા, આવો આવો આવો. આવો. બેસો બેસો. અરે પણ એ હકડા રોલ્યા એ એટલે હું કરો છો મારી રિક્ષાની પથારી કરો છો એટલે શું કરો છો એ કઈ કેવા તું એંગેજ કેટલો એંગેજ આવે છે મેડમ નો ફોન છે લે મારા ઘરમાં મૂતરી લે જા મૂતરવા પકડો રો મય બેઠો બેઠો તે યાર પાડો આઈ ગઈ ભાઈ આઈ ગઈ એ બેન આટલી બધી વાર કરવાની તમારે અરે આ છોકરો તો હેરાન પરેશાન કરી મળ્યો છે મને એ ઓમ ચૂ ફ્લેટ આગળ હું ધ્યાન રાખ્યું તમે આ ધ્યાન રાખ્યું તમે એ છોકરું ખોઈ નાખ્યું મારું અલે ઓમ ચૂ તમારા ઘર પાસે તારે અરે હું તો કે છોકરા હસમાં આવ્યો છું હાલ હાલ કેટલા પૈસા થયા और रुपया અને પણ તમારે નહીં જોઈ અરે ના ભાઈ ના મને હેરાન પરેશાન કરી નાખી આ ધોબી વાળાનો હિસાબ કરવાનો આ કોમવાડી આવી નહીં આ મારી બેનપડી ફોન કર કરે પણ મારે જરા પેલું ફૂટી પાટીને જવાનું તૈયાર થવાનું હતું એટલે મેં તમને બોલાવ્યું પૈસા કેટલા થયા કોને રૂપિયા હું તો રોજ પચાસ બોલાવું છું એટલે આની પેલો અમારા જેવા ચેતનાની પથારી ફેરવો છો તમે એમ ને એના કરતો તો કાયા રાખી લેતા હોય તો આયાનો પગાર હોપડે મારે હોબરીને શું કરવું હું તો રિક્ષા વાળો છું આયા થોડી છું એક સોનુના 3000 રૂપિયા મારા કેટલા થાય 4 કેટલા થાય 12,000 મારું 1200 લો આ તમારો ફોન ચલો છોકરો હું તો રિક્ષા વાળો છું કે આયા છું એ જ ખબર નહીં પડતી આજ પછી આવો ગ્રાહક આવે ને તો લાફો માટી ઉભે રહે દેખાતું નહીં દેખાય તો જો આપણે સમજાતું નહીં અરે ઘરે ફોહો ખાઈને આત્મહત્યા કરું છું તારા ત્રાસથી કંટાળી જો છું હારું જે કરવું હોય ને એ હડાહડ કરો આ ટેબલ માર જોઈએ છાડલી ઉપરથી ચોખાનો ડબ્બો ઉતારવો મારો હોલ હક્કે મરવાડે નીકળી લઈ જા લે આ સારું ટેબલ લે અને છે ને આખા ગોળના જમાડ જે બધા ડબ્બા નેસે ઉતારીને મારા બારમાં તેલમાં આખો સમાજ ચમાડી દેતા એ જમાડે આ મલ્લોય જમાડે બાજુનો મલ્લોય જમાડે તમે મરી જાઓ ને તો તમને ઉજવવાની તેવડ સહ મારામાં કોને ટેબલ ની પડી છે અને બધા હક્કે મરવા ગઈ હતી બીજા જોઈ જઈને મરી જાઉં ત્યાં શું કરો છો તમે દેખાતું નહીં
દેખાય તો સા પણ સમજાતું નહીં. આપઘાત કરું છું તારા ત્રાસથી. આ તે ખૂણા બેન હું કેમ કરો છો? ઓ બાયણે નીકળીને કરો ને. અને આ ટૂંપો પગમાં હું કેમ ખાધો છો? આ ગળામાં ખાવાનો હોય. તે મારા ઘોઘરામાં દુખે ના. આ તાર તો મને દુખાડીને મારી ચાખો છે. આ મારા આખું હકે મારે જો બીજા જેનો પ્રોગ્રામ કરવો પડશે હવે. ફરી પાછી આડી ઉતરી. અમે જો ઉપાડી. આપઘાત કરવા. ચાલ આ ઘરમાં મેળ ના પડ્યો. તું મારો મેર પડવા દઉં છું કરવો એટલે હું રેલવે નેસાય જઈને કપાઈને મરી જાય. અચ્છા તો હવે રેલવે સ્ટેશન જાવ. હા તો ચમ લઈને જાવ. ચા ભૂખ ના લાગે? આ ગાડી મોડી પડે તો અમને ભૂખ ના લાગે? આ હોજે તમે રોધું કે ના રોધું? આ ગાડી કેન્સલ થાય તો શું રેલવે સ્ટેશન પર મને તારા બાપુજી તમારે છે રોકવાનું જોઈએ ને? હા તો આ ગાડી કેન્સલ થાય ને તો એક છાસની થેલી લેતા આવજો. તો રૂપિયા શું તારા કાકુજી આ છે? હાલો જલ્દી જો. ટ્રેનનો ટાઈમ થઈ ગયો છો ને જલ્દી જો. આ તે દઉં છું પરમાણુ તારે છે કે મારે? સાસની થેલીની બહુ ઉતાવળ છે તને. ઉમરેઠમાં એક ડોશીમાં ચોખ્ખા ઘીનો શીરો ખાતા ખાતા ઉકલી જાય. વાંચવા છે મને વાંચવા દેજો. હાય હાય આ જુઓ વાંચો. આ દારૂ પીને 20 જણ મરી ગયા. કાલથી બંધ. હા શું? સાપુલા બંધ. શું તમે દારૂના વ્યસની છો? દારૂ છૂટતો નથી તો આ નંબર પર સંપર્ક કરીએ. પછી બોડી રવા દે ને. આ માંડ થાકી નાઈને હોજે 2 પેક મારું છું એમાં હું જફા વિદ્યા કરું છું બધી. બોલો સાહેબ, વિસ્કી મોકલો, બ્રાન્ડી મોકલો, રમ મોકલો, બિયર મોકલો કે વોડકા? હા, બજેટ નથી એ તો પોટલી મોકલો. શું થયું? એવા 4-5 નંબર છે ને હજુ મારે ગજવામાં છે. અને આ તે ફોન કર્યો તો હાથે હાથે ઓર્ડર આલી દેવો હતો ને. એટલે મારે બીજો ફોન કરવાનો બટ એમ. હું ઓર્ડર આલ દેવો તો આ દારૂ પી પી ફેફસો હળી જાય. અરે ગોડી ફેફસો હળે નહીં, ફેફસો તાજો માજો થઈ જાય. તાજો માજો થઈ જાય. આ તમારી લાઈફમાં હું મરી જાય. તો બીજા 2 પેક વધારે ના પી લેવું. તો એવું જ ચાહો છો કે હું મરી જાઉં. તમને મારી કદર જ નહીં. હું મરી જાય તારે તમને મારી કદર થશે. રડીશ ના, હું તો મજાક કરું છું. તું મરી જાવ એવું હું ઈચ્છું બકા. ચૂપ થઈ જા. અરે તું તો મારી જાનુડી છે, તું તો મારી દીકુડી છે, તું તો મારી બકુડી છે, તું તો મારી બંપુડી છે. હું મરી જાઉં તમે બીજા લગ્ન કરો. કરતો હોઈશ. અરે હું તો તારી પાછળ સતો થઈશ, સતો. અરે તારા વિરહમાં તો હું રડી ઝૂરીને હું મરી જઈશ. ના ના મારા પ્રાણના તમે એવું ના બોલો. તમને મારી કસમ છે તમે બીજા લગ્ન કરી લેજો. મને ખબર છે તમે છે ને એકલા નહીં રહી શકો. એનો સમ આ તો મને સમ આપે છે ને, અને આ તું કે છે ને એટલે હું તારા મર્યા પછી લગ્ન કરીશ. પણ હા, તારે એક વાતની મને મંજૂરી આપી દેવી પડશે અત્યારથી. આ રૂમ છે ને, આ બેડરૂમ, આ તો મારી મંગુનો બેડરૂમ છે. આ રૂમમાં હું એ નવી આવેલી વહુને નહીં આવવા દઉં. કારણ કે આ બેડરૂમમાં તો મારી મંગુની કેટલી બધી યાદો છુપાયેલી હશે. અને મંગુ, આમાં તો આપણો પ્રેમ છુપાયેલો છે. આ રૂમ તો હું નહીં આપું, બહારથી બંધ કરી દઈશ, લોક મારી દઈશ, એને બીજો રૂમ આપીશ. ભલે મારે ત્યાં એસી રખાવવું પડે. અને પેલું મારું સ્કૂટર છે કદાપી નહીં.
અડવાની પણ નહીં, અડવાય ના દઉં. અરે ગાડી તારું સ્કૂટર છે, મારી મંગુ આમ ચલાવે સેલ મારીને કેટલી સુંદર લાગે. ભલે એ સ્કૂટર પડ્યું હળી જાય, મારે એને નવું લઈ આવવું પડે તો હું નવું લઈ આપીશ, ભલે એના હું હપ્તા ભરીશ. તારું સ્કૂટર તું એને નહીં ચલાવવા દઉં. અને પેલા જે મારા દાગીના છે એ બધા કયા દાગીના? પેલા ખોટા તો ખોટા બગસરાના. નહીં, કદાપી નહીં. અરે ભલે બગસરાના દાગીના રહ્યા, પણ એ મારી મંગુના દાગીના. અરે કોઈની તાકાત છે કે મારા દાગીનાને મારી મંગુના દાગીનાનો ટચ કરી જોવે? અરે હું એને છે ને આ કટલરીની આ લારીમાંથી હું એને પ્લાસ્ટિકના દાગીના લઈ આવીશ, પણ મારી મંગુના દાગીનાને તો વળવા નહીં દઉં અને નહીં દઉં. અને કોઈ દિવસ મારું કબાટ ખોલીને મારું જીન્સનું પેન્ટ પહેરી લેશે તો? અરે ગાંડી, તારી તો 34 ની કમર છે અને એની તો 30 ની છે. મને મારી જૂતી લાવો 30 ની કમર વાળી. મારે નથી જોઈતી, મારે તો કોઈ કમર મારી જ નથી જોઈતી. तुम्हारे घर पे आया हूँ, बहुत सारा दर्द लाया हूँ, दवा न दे सको तो दुआ लेने आया हूँ, इश्क का बीमार हूँ, प्यार का पैगाम लाया हूँ. મિસ્ટર, जी આ દવાખાનું છે, દારૂખાનું નહીં. બેસી જાઓ. જે પણ બીમારી હોય ને એ સીધા સીધા કહો. आज बीमारी એટલે कविता संभળાવવાની. शायरी सुनाता हूँ, शायर मत समझना चुप. कि આના સિવાય કઈ તકલીફ હોય ને તો કહો. तकलीफ मेरी क्या बताऊं कि मैं जो कहने आया हूँ. સીધી રીતે બતાવવું હોય તો બતાવો, નહીં તો આ સીધો રસ્તો પકડો. હવે તો કેવું મેડમ, મને કેટલાય સમયથી છે ને આમ અંદરથી એવું વિચારો આવ્યા કરે છે અને મને છે ને આમ મરી જવાનું મન થાય છે, બિલકુલ પતી જવાનું મન થાય છે, આ જમીનની ધરતીમાં ઘૂસી જવાનું મન થાય છે. આ જિંદા હું कैसे मैं किसको बताऊं. બાય ધ વે, તમને આ મરી જવાનું મન કેમ થાય છે? ટેન્શન મેડમ, ટેન્શન. શાનું ટેન્શન? અરે એ કોઈ તો કહું ને, આ લાઈટ બિલ ભરવાનું ટેન્શન, દૂધનું બિલ ભરવાનું ટેન્શન, આ કપડાનો ઇસ્ત્રી વાળાનું ટેન્શન. જો મિસ્ટર, પહેલા તમારે તમારું ટેન્શન દૂર કરવું. પણ મેડમ, આ ખાલી ખિસ્સે ચમનો ટેન્શન દૂર કરવું. કઈ વાંધો નહીં. જે લોકો તમારી પાસે પૈસા માંગે છે ને, એક વખત એમને કહી દો કે જે થાય એ કરી લો, પૈસા નહીં મળે. પણ મેડમ, હમણાં તો મારે તમને જે ફી આલવાની છે એનું એ ટેન્શન છે મને તો. અને અગાઉના બાકી પૈસા છે એ આલવાનું ટેન્શન છે. અગાઉના તમારે હું નતો આવ્યો, મારી બૈરી મંગુ એ તમારી કાયમી ગ્રાહક છે. મંગુ, એની જોડે તો મારે 1800 રૂપિયા લેવાના છે. જે થાય કરી લેજો, પૈસા નહીં મળે. શું ફીલિંગ આવે છે? હવે મારો જીવવું છે. जाता हूँ तुम्हारे दर से. ચૂના લગાવને આયા થા. ગાયને કયો ચૂનો મને? આવા નવા આવશે ને તો તાળું મારવું પડશે અહીંયા. તીરો પાડીના ચૂને નાનીમાં મોંજીયાના મેણા તમે ઢાળજો. આ 10-10 નંબરનો જોડો પહેરે ને એવા બે સૈયા મેં તને આલ્યા છે. એક 10મા ધોરણમાં છે ને એક 12મા ધોરણમાં છે, બરાબર? અને તારે આ ઉંમરે જીંચુકડો પગલો પાડે એવો પાડનાર જોઈએ છે. ક્રિકેટની ટીમ પેદા કરવાની છે કરવો. આપણી વાત નહીં કરતી. તો પછી કોની વાત કરું? આપણો બાજુ નહીં રહેતા આપણે શૈલેષભાઈ. હા શૈલેષભાઈ. હા, હું કેટલા વર્ષથી છોકરા નતો થતો. હા, એ વાત. એ ભગવાનની કૃપાથી એમને બે છોકરા ગમગાત થઈ ગયો.
શું વાત કરે છે? વાહ, ખુદા જબ દેતા હૈ તો છપ સબકો દેતા હૈ. દેતા હે બે આપી દીધા એક હંકાર. એ? જુઓ, શું બંને બાબલા છે કે બંને બેબલીઓ? એક બાબો છે ને એક બેબી છે. અચ્છા, એક બાબો છે ને એક બેબી છે. વેરી ગુડ. ના એક બેબી છે અને એક બાબો છે. એક બેબી છે ને એક બાબો છે. ના એક બાબો અને એક બેબી. ના વિચાર લે બહુ શાંતિથી વિચાર લે. કેનારાએ કીધું છે ને કે ઘોડાના ગોમ ના હોય પણ ગોમમાં એકાદ આવું ઘોડું હોય. આવ્યું, યાદ આવ્યું? એક બેબી હતી બસ બસ બસ, તારા મગજ ઉપર બહુ જોર ના આપીશ, નહીં તો તું પછી ગાંડી થઈ જઈશ આમાં, બરાબર? અને મારે આ ઉંમરે તને પાગલખાના મૂકવી એ હાડ થોડું અઘરું છે. એક કામ કર, કામની વાત કરીએ આપણે. લે આ લિસ્ટ અને જરા જોરથી વાંચ ગાંડી, મને પણ આનંદ આવી જાય, તને પણ આનંદ આવી જાય. તો કરી ખુશ થઈ જઈશ. ગુલાબ જામુન, દૂધ પાક, જલેબી, તારા જેવી. સમોસા, ખીચું, આહા. ઢોકળા, હાંડવો, ઢોસા, મેથીના ભજીયો, સારેવડાના પાપડ, ઘઉંની સેવો, માલપુઆ તો મને બહુ ભાવે, પૂરણપોળી. આટલું બધું કેમ? અરે ગાંડી, પપ્પુ કીધું એટલે કે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 મારા સાસુમાં અને તારા મમ્મી અહીંયા આવતીકાલે આવી રહ્યા છે ને એટલે આ બધું મારી મમ્મીને બહુ જ ભાવે. ઓમાની એક પણ આઈટમ જો ઘરમાં બનવી જોઈએ નહીં. નહીં તો તારી મમ્મી જોડે હાથ જન્મથી ખોદરાના પેટની હોય એમ ભૂખમરામાંથી આવી હોય આ મીઠી મીઠાઈઓ ખાવા માટે 7 મહિના સુધી મારા માથે નાગણ થઈ અને બેહી રહ્યા હોય તો મારે શું કરવાનું? અને હા, એક આઈટમ હું ભૂલી ગયો છું. લા સોજીનો શીરો એ અને લહણની ચટણી એ આ ઘરમાં બનવી જોઈએ નહીં. મારી મમ્મીને બહુ ભાવી છે, બોલી પડ્યો. વેરી ગુડ, સમજદાર છે. વાહ. બેટા મંગુ, એક શેકેલો પાપડ આપ તો જરા મારું મોઢું ચોખ્ખું થાય. હા માં, આપું છું. તમને કોઈ શરમ બરમ આવે છે કે નહીં? આ પેલા ટોમીને તમે ચમ માર્યો? એ માર ખાય એ દાવનો છે એટલે એને માર્યો. ખોર છે એને હું નથી કર્યું એમ પૂછ. આપણા ઘરમાં એક બોલતો પોપટ હતો. હતો? હે, ચૌ મેઠું બોલતો હતો. બોલતો તો. આઈ લવ યુ કહેતો હતો. બોલતો તો. તો એને ઓણે ભોવ કરીને ઉડાડી મેલ્યો. બીજા ગામમાં જઈને વહી જોય. આ મેં હું એને કશું બોલ્યો તો એ ઓય એને પોપટો ઉડાડી દીધો તો કશું બોલ્યો? આપણા ઘરે એક સસલું હતું ધોરું બટાક, તારા ખોરામાં રમતું હતું, તારા પગમાં આવીને ચુમ્મીઓ દેતું હતું. એને ફેદીને ખાઈ ગયું કોણ? તો બી ખાઈ ગયો તો હું કશું બોલ્યો? આપણા ઘરમાં એક કાળી બિલાડી હતી મોદરી ઓખો વાળી તારા જેવી. એને ફેદીને ખાઈ ગયો કોણ? ખાઈ ગયો ટોમી. હું કોઈ બોલ્યો? અને આજે 3 મહિનાથી તારી માં એટલે કે મારી હાહુ ઓમ નાગણ બનીને મારા માથે પડી છે અને એની હોમે ટોમીડો પૂછડીઓ પટપટા વસાના મારા હારો પાપડ ખાય છે, પોરણ પૂરીઓ ખાય છે, માલ પુઆ ખાય છે. હવે તો મારા બોલવું કે નહીં? આ 3 મહિનામાં એનો થઈ ગયો, મારી હાહુનો થઈ ગયો ને મને ભૂલી ગયો. હું એને છોડું કે નહીં?